હેલો યુટ્યુબ ફેમિલી, મારું નામ ઉમેશ આહિર. આપણે એસકે વાઘેલા લઈને આવવાથી તમારા માટે બીજો વ્લોગ. પહેલા વ્લોગમાં સપોર્ટ સારો જ હોય, બીજો વ્લોગમાં આવો નવો રાખજો. હા, જય માતાજી. आइए देखते हैं. આજે જો ને આખો દિવસ 11 વાગે હું ઉઠ્યો. સ્મિત બાપુ, એ તમારે જવું હે ક્યાં બોડી બનાવવા? બને ને કે મારો છોકરો બે ગયો વાંધો ને આ જો સામે ખાલી છે, જાવ વિયે જાવ. ઓલું હાલવામાં વિયે જાવ. લેતો કેવાક લાગો, જાવ તો લેતો વળી. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. બિનલભાઈ, આ તમને શોભાનું આપે ભાઈ. ભાઈ વરાછાની પબ્લિક જાય ને એટલે ઈ તોડે જ તે. કેમ સ્મિતભાઈ નો મેળાયો? આપણે સુરતની પબ્લિક ગાંડી છે, તોડી ફોડી નાખી, લેકાડીની પતાડી ગઈ નાખી. જો આવું ગોળો ઈ એમાંય પંચર પડી ગયું છે. આવું આવે આને ગાંડા વેડા હોઈ જાય અત્યારે. લક્ઝરી હાંકતા હોય એવું લાગે. સ્મિત વાઘેલાની લક્ઝરી ડમ્પર 18 હોઈ ગયો. 12 ધક્કા હો, દીનું ધપા. એ ગમે એને કાઢી નાખે ગાભા. તો સાયકલ લાગે. કારણ કે તો મારે શોર્ટ્સમાં વ્યૂ આવે, લોંગ વિડીયો નો આવે. લોંગ વિડિયો આપડા હોય કે કોન્ટેન્ટ તો છે ને આપણું હાથે કે આપણને જોવે કોણ? હા. बात तो सही है. પિનલભાઈ કેમ છો બધા? મજામાં મિત્રો મારા? હા મજામાં હો પિનલભાઈ, મજા મજા મજા. મજા. એને મજા. તમારે કેમ છે ઈ કયો? મારા જલસા છે બાપુ. હાથ કહીએ ને દિનેશભાઈ અમારું કાંકરિયા તળાવ છે અમદાવાદ. બરોબર. આવો મોજ કરો. પિનલભાઈ અમને પેચલ લઈને આવ્યા છે ફરવા. પેચલ એનો 1 મહિનાનો પગાર બગાડી. मैं नहीं मानता. પિનલભાઈ બોલો, કાઠિયાવાડી તમને કેવું સમજાય? કાઠિયાવાડી મને ખબર પડે છે કેટલી? એના માટે થોડી ખબર પડે મને. એના માટે તો એના હાટું જન્મ લેવો પડે. વાહ ભાઈ વાહ. પૈસા મોકલાવો, પૈસા મોકલો, પૈસા. કારીગરની શેઠ હારેની વાર્તાલાપ. ગૂગલ પે કરતા ચાલો. 90 81 ચાલો કેટલા નાખ્યો? દીના નંબર વાયરલ. પિનલભાઈ ને ઓલામાંથી પાછા કાપજો, મારામાંથી નહીં. એટલે ના હોય, હું બારો બકરો હું બની નાખા. અહીંયા ફરવા વાળા ઓછા ને ફોટા પાડવા વાળા જાજા. સ્મિતભાઈ હું લાવ્યા દીનાભાઈ. બોલો ભાઈ. હા દીના, હું જા ગિરના મત બાપા છે જા. હા बस रुक जा. क्या नाम है तेरा? सुशांत. सरनेम? मस्त स्केटिंग करता है तू. कहाँ से ओए? कहाँ से? नेपाल से. टीम में कैसे हुनमुन सर? हमारे नेपाल ना. टीम में कैसे हुनमुन सर? टीम में कैसे हुनमुन सर? कई भाषा बोलता हो भाई. ડુમસ ના દરિયે ફટાકડી હતી પણ આ ફટાકડી નહીં. આ બાજુ સનસેટ પણ બતાવો. આડો હાથ ખાઈ ગયો છે. આમાં બે હું છે પેલા. હા ચાલ મટી ગયા બેઠા. હા ચાલ બેટા, ઓય ચાલ બેટા, ઓય. રેલગાડી. ક્યાં કેમ આવ્યો? બોલા જો આમાં. બેટા ટિકિટ તો લઈ લઈ હતી હાલ.
ના નહીં હવે પેલા સામે જાવ તો भाई 4x4 लगा रे 4x4 लगा आ जाओ मैं चलाने आ जाऊँ अरे मेरे को चलाने देना भाई अरे ऐसा क्यों कर रहा है और भाई ओए ओए ऐसा क्यों कर रहा है ધક્કો મારો ધક્કો नहीं रहा एकदम वक्त बदल दिया बात बदल दी है वक्त उन्होंने ऐसे पलट दिया ऐसे ऐसे विनोद भाई कैसे ऐसे पलट दिया કાકા હું તમા કરો વાંધો નહીં વિડીયો બનાવો મારું હા યુટ્યુબમાં આવશે તમારી પાસે છે ફોન સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ કઈ ચેનલ હું આપી તમને કાંઈ ધ્યાન હું રાખો તમે ધ્યાન તો એ જ બોલ રમવાનું એમ તેમ બધું કામ ઓલા છોકરાઓ જો કેવું કેવું કરે ખૂણામાં વ્યવહાર શરૂ હોય તે એવું બધું હાલે હાલે ને ચાલે બધું આપણે શું કરવાનું એકલું કોપિયું ભરે એકલું જ છે કોપિયું ભરે કેટલો પગાર આવે નહીં પગાર નહીં આપણે આ બડો આપવો છે ઘડી ના સામે ઓલા ખૂણામાં જે કાર્યક્રમ થાય ને બેન કરાવી દે ખાલી સારું હાલો હું આપું હો તમને મારી આઈડી હમણાં સારું હાલો જય માતાજી જય માતા હવે અમે આવી છીએ બોટનિકલમાં તો આપણે ત્યાં મળ્યા ઓકે ધરાઈ રહ્યા જય અહીંયા મુરલીધર જય માતાજી લેક ગાર્ડન માંથી બોટનિકલ ગાર્ડન સ્મિતભાઈ જય માતાજી હાલો પાણી પીવો બતાવો આનો જીવ સડી ગયો અધર મારી ગયો તો પોલીસ વાળા અમને પોલીસ વાળા ઉપર હતા આ ભાઈ ધબકારા વધી ગયા ગાર્ડન માં આવવાના પૈસા કોણ લેતું છે ભાઈ આપણે આપવા છે ને પૈસા પૈસા એ ગમે એ આપે એમ નહીં ગાર્ડન માં જવાના પૈસા દેવાના હા દેવા પડે ભાઈ દેવા પડે ટ્રસ્ટમાં ચાલતું હોય ને એટલે આપવું પડે એવું સમજાય ગયું પાણી પીવું છે ઠંડુ ના ના પી લીધું આ લાઈનમાં બાજુ પીવું છે પાણી સેવાભાવી સંસ્થા પિનલ પટેલ પોતે મોઢું પડી ગયું તમારું 5000 નો મેમો પાડ્યો બોટનિકલ ગાર્ડન મોંઘું પડ્યું ભાઈ અમને લાઈવ માં તો પકડ્યા હતા લાયસન્સ બધા કાગળિયા કમ્પ્લીટ કરે બતાવી દીધા જવા દીધા તો ઓનલાઈન મેસેજ પડ્યો અત્યારે બોટનિકલ માં આવીને જોયું કેમેરામાં તો ભાઈ મેમો આવી ગયો હવે ઘેરે જઈને કંકોતરી ખોલી પછી ખબર પડે જો મેસેજ બતાવું તમને સલણ આવ્યું ને એનું ક્યાં કરે ભૈયા રેલગાડીમાં બેવું હોય તો કેજો અંગ્રેજોના જમાનાની તાપી એક્સપ્રેસ स्टेशन આવી ગયો ले रेलगाड़ी पूरी થઈ ગઈ तो तुमको नहीं बताएंगे तो कौन को बताएंगे ये भाई को बताएंगे हमको तो बताने लायक है ही नहीं कोनो बात ये साला बोटनिकल महंगा पड़ गया मेरा भाई सस्ता ही पड़ा है क्या 5000 सस्ता अरे भाऊ हम गरीब थोड़े भाऊ बहुत पैसा है हमारे पास रे। આવતી વખતે થારમાં અમે સ્ટન્ટ કરતા હતા ને 25000 નો મેમ આવ્યો પણ એમાં વાંધો નતો આવ્યો 25 હું આવવાનો મને બધું ઉડ ઉડ લાગે મારા ભાઈ હવે બધું ઉડ ઉડ ઘરે મળી ગયા મારા ભાઈ હવે ઘરે મરી ગયા આ ઘેરે પોગીને મેસેજ આવ્યો તો કઈ વાંધો નતો અહીંયા પોગ્યા ને એવો તરત સરકારનું આ કામ એ સારું ચલણ પાડવા ગમે ગાડી ઉપાડવી બાકી આમ બીજા ગમે એ કામ કરો ને એટલે એ ન થાય બાકી આ નિયમા પાડવાના ને ગાડી ઉપાડવાની એ ઓન ધ સ્પોટ થાય સ્મિતભાઈ બરોબર ને આ બ્લોગમાં તમને જાજી મજા તો નહીં આવી હોય તો અમે અમારા તરફથી પ્રયત્ન કરશું મારા લાગી ગયા એટલે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ करता जाइए लाइक से ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ